જિલ્લાના વર્તુ 2 ડેમમાં પાણીની ભારે આવક સર્જાઈ છે। ભાણવડમાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, ત્યારે રાવલ સહિત આસપાસના 15 ગામોને સાવધ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। વર્તુળ 2 ના 6 ગેટ છે એ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે અને જ્યારે આપણે નીચાણવાળા વિસ્તારની અંદર આવીએ તો પોરબંદરની અંદર 8 ગામડાઓ અને કલ્યાણપુરની અંદર 5 અને ભાણવડની અંદર 1 એમાં 14 ટોટલ ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારની અંદર આપણે જાણ કરવામાં આવેલી છે અને કોઈ નદીના તટની અંદર નીચે અવરજવર ન કરે એવી મારી અપીલ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ થતા વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધી જતા વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, વર્તુ 2 ડેમના 6 દરવાજા હાલ 4 ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાણવડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વર્તુ ડેમમાં પાણીની આવક વધી જવાના કારણે 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં 14 જેટલા ગામોને ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને રાવલ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, રાવલમાં પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા હોય ત્યારે તંત્ર દ્વારા તમામ વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।